નમસ્કાર મિત્રો. જ્યારે દેશ ગાઢ નિંદ્રામાં સૂતો હોય છે ત્યારે ભારતની સરહદ ઉપર એક જ્યોત હંમેશા જલતી હોય છે અને એ જ્યોત છે બીએસએફના જવાન. જી હા મિત્રો, આ જ્યોત એ એકમાત્ર દીવો નથી, એ ભારતની સુરક્ષા, સ્વાભિમાન અને અખંડિતતાનું પ્રતીક છે. મિત્રો, ઈસવીસન 1965ની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે અને આ જ વર્ષે સ્થાપના થાય છે ભારતના જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોટા રક્ષા દળની. 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી દેશ સમજી ગયો કે સરહદ એ માત્ર રેખા નથી પરંતુ રાષ્ટ્રની રક્ષા કવચ છે અને એટલા જ માટે આ જ વર્ષે 1965માં બીએસએફની સ્થાપના થઈ. ભારત દેશે એક એવો દળ ઊભો કર્યો જે શત્રુના પ્રથમ પગલા રોકી શકે અને શાંતિના સમયમાં આંતરિક સુરક્ષામાં પણ યોગદાન આપી શકે. એ દિવસથી લઈને આજ દિવસ સુધી બીએસએફે દેશની સરહદને માત્ર સુરક્ષિત જ નથી રાખી પરંતુ અનેક વખત ભારતના શૌર્યનું પરચમ પણ લહેરાવ્યું છે. મિત્રો, આજે બીએસએફ એ માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી સરહદી રક્ષા દળ છે. તે લગભગ 7,000 કિલોમીટરથી વધુ સરહદ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની લાઇન પર એક અડગ શિલ્પી બનીને ઊભી છે. એમના માટે કોઈ હવામાન નથી, કોઈ દિવસ નથી કે કોઈ રાત નથી, છે તો માત્ર મોખરે ભારત. એ કડકડતી હાડ ભેજાવી દે એવી ઠંડી હોય કે બળબડતી ગરમી કે પછી વરસાદી વાતાવરણ હોય, આ દરેક હવામાનના સમયે ભારતનો બીએસએફ જવાન ભારતની સુરક્ષા કરવા માટે અડગ ઊભો છે અને એટલા જ માટે આપણે શાંતિથી ઘરમાં સૂઈ શકીએ છીએ. એમની વિશિષ્ટ કામગીરીની વાત કરીએ તો 1971નું યુદ્ધ બીએસએફે પાકિસ્તાનની સેના સામે શૌર્યનું એક એવું પ્રદર્શન કર્યું કે તેના વગર બાંગ્લાદેશની મુક્તિની પાંખો અધૂરી રહી જાય. યુદ્ધ શરૂ થયું તે પહેલા બીએસએફે આત્મરક્ષા દળોને તાલીમ આપી અને અનેક વ્યૂહાત્મક વિસ્તારો કબજે કરી ભારતીય સેના માટે માર્ગ મોકળો કર્યો. ત્યાર પછી વાત કરીએ ઓપરેશન રક્ષા ચક્રની. બોર્ડર પર તસ્કરી, ઘૂસણખોરી અને આતંકવાદને નાબૂદ કરવા બીએસએફે સંયુક્ત કામગીરીઓ દ્વારા સરહદે અપ્રવેશ્ય દિવાલ ઊભી કરી છે. એટલે કે એ દિવાલને ઓળંગવી બહુ અઘરી બની જાય એવી છે અને એટલા જ માટે આપણે આજે બીએસએફ ઉપર ગર્વ કરીએ છીએ. ત્યારબાદ વાત કરીએ નશા વિરોધી અભિયાન. પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફથી થતા નશાખોર ગેરકાયદેસર વેપારને બીએસએફે હજારો કરોડોના ડ્રગ્સ ઝડપી પાડીને દેશના યુવાનોને આ નશાના રસ્તે જતા અટકાવવા માટે પણ મહત્વપૂર્ણ કામગીરી કરી છે. ત્યાર પછી બીએસએફનું એક મહત્વનું અને વિશ્વ પ્રસિદ્ધ અંગ માઉન્ટેન કેમલ બટાલિયન, જે વિશ્વ પ્રસિદ્ધ ઊંટ દળ તરીકે ઓળખાય છે. રાજસ્થાનની રેતીલી સરહદ પર ચાલતું બીએસએફનું કેમલ રેજિમેન્ટ આજે પણ વિશ્વનું સૌથી મોટું ઊંટ દળ છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં તેનું દળ ભારતીય ગૌરવનું પ્રતીક બનીને આજે પણ તે ગાજે છે. બીએસએફ એ માત્ર બોર્ડર પર જ નહીં પછી તો અંદરના વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કામગીરી, પ્રાકૃતિક આફતોના સમયમાં રાહત, આ દરેક સમયે બીએસએફ ભારતની પડખે ઊભું હોય છે. જન્મદિવસ હોય કે તહેવાર, એમના માટે જવાબદારી હંમેશા પહેલી હોય છે. એટલા જ માટે કોઈએ સાચું કહ્યું છે કે તેમના તહેવારો તો ત્યારે જ આવે જ્યારે દેશ સુરક્ષિત રહે. સરહદ પર પોતાના લોહીથી ભારતની માટીને સિંચનારા એવા અનગણિત બીએસએફ શહીદો છે જેના નામ ભલે પથ્થર પર ન લખાયા હોય પણ ઇતિહાસના પાના અને આપણા હૃદયમાં સદા માટે અમર રહે છે. બીએસએફના જવાનો માટે ભારતની ધૂળનું કેટલું મહત્વ છે એ દર્શાવે છે અને કહે છે કે મારી વર્દી પરની ધૂળ પણ વંદનીય છે કારણ કે એ ધૂળ ભારતની જમીન પરથી લાગી છે. મિત્રો, આ ખરેખર ભારતની ભૂમિનું સૌથી મહત્વપૂર્ણ ઉદાહરણ છે. આજે જ્યારે આપણે સરહદોની સુરક્ષાની વાત કરીએ છીએ ત્યારે એ બીએસએફ એ માત્ર દળ નથી, એ રાષ્ટ્રની શ્વાસ, ભારતનો વિશ્વાસ અને દેશની અડગ હિંમત છે. ચલો મિત્રો, આજે જ્યારે બીએસએફનો સ્થાપના દિવસ છે ત્યારે
બીએસએફની કામગીરી માટે આપણે એમને એક સેલ્યુટ કરીએ અને આપણે પણ આપણાથી જેટલી બને તેટલી ભારતની સેવા કરીએ અને ભારતને આગળ લઈ જઈએ. મિત્રો, મારી આ વાત તમને ગમી હોય તો વધારે ને વધારે લોકો સુધી પહોંચાડો. જય હિન્દ, ભારત માતા કી જય. થેન્ક યુ.